ભત્રીજાના માંડવામાં રાતે ભેગી થઈ ગઈ ડિસ્કો કરતી નાગણીની પ્રજાતિઓ. હાલો આપણી ફેવરિટ ફિલ્મમાં 8 જેવા ગયું ને આપણે આવી ગયા ભત્રીજાના માંડવામાં. સવારના પોરમાં માંડવો રોપાઈ ગયો ને હલ્દીની વિધિ એ પૂરી થઈ ગઈ ને બપોર થયું ત્યાં ખાવામાં બાકા ઝીકી બોલે ને હું મારા ભાઈઓ જાવી શકે આજે મેં સકર મારવા. અહીંયા થોડુંક શૂટિંગ કરવાનું હતું પણ આ ભાઈ દાંત કાઢતો બંધ થાય તો શૂટિંગ ચાલુ કરવું ને. મારું શૂટિંગ બગાડ્યું બાબતે થોડીક બબાલ થઈને દંડ 100 રૂપિયા મેં એની પાસેથી 20 રૂપિયા વસૂલ્યા. શૂટિંગ પૂરું કરીને વરી પાછા ઉપડી ગયા માંડવાની સજાઈને વરી પાછી ઠપકારી ક્યાંક છોડાવું. રાત થઈ ગઈ ને વરી પાછો એ સમય આવી ગયો જેની અમે કાગડોળે રાહ જોતા હતા. બેહવાનો ટાઈમ નતો, ઉભા જ ખાવામાં ધબધબાટી બોલાવી દીધી ભાઈઓએ. શાક રોટલી ને ભજીયા તો રોજ ખાતા હોય, આજે તો ચાઇનીઝ ભેળ ઉપર ઝાપતો બોલાવ્યો છે બધાએ. ઉભા ખાઈને થાકી ગયા તો ગોઠણિયા વારીને બેહી ગયા ને બેહીને બબે વાટકા તો લિક્વિડ ઉલારી દીધું. ભાઈએ બહુ સાજુ ખાઈ લીધું, મેન પાસેથી છાશ છીનવી લીધી ને પછી એક લિક્વિડ નો વાટકો છીનવી લીધો. એન પછી તો ધબધબાટી કરતું ડીજે ચાલુ થઈ ગયું ને ધબધબાટી કરતા દાંડિયા રાસાઈ ચાલુ થઈ ગયા. વરાજો ભૂલથી એકલો ઘરે ભૂલાઈ ગયો તો તેને પછી મોટરમાં બેહારીને લઈ આવ્યા. જેને રમતા આવડતું હતું એ ફૂલ બાકા ઝીકી બોલાવતા હતા, પણ જેને રમતા નહોતું આવડતું એ વચ્ચે વચ્ચે ફાકા ઝીકી બોલાવતા હતા. ઘડીક થયું ત્યાં તો લુપ્ત થતી નાગણીની પ્રજાતિઓ માંડવામાં આવી ગઈ અને ડિસ્કો કરવા માંડી. વરરાજા એની બટુકડી તલવારથી બધી નાગણીઓને કંટ્રોલમાં કરવાની ફૂલ કોશિશ કરી અને અંતે બધી નાગણીઓને કંટ્રોલ કરી. એક જિદ્દી ડાલા મથો સાહેબ કંટ્રોલમાં નહોતો આવતો, તેને મારા ભાઈ સફેદ રૂમાલથી કંટ્રોલમાં કર્યો. બધા ઉલરકા મારીને થાકી ગયા પછી તમારો ભાઈ આવ્યો મેદાનમાં ને આખું મેદાન ગજવી નાખ્યું. બધા ઉભા થઈ થઈને જોવા માંડ્યા. તમે આવા નવા વ્લોગ જોવા ફોલો કરી નાખો.